ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ન્યાયમંત્રીનો પાઠ જે છે એ ભાગ 2 ની અંદર આપણે જોઈશું। આપણે આગળના ભાગમાં જોઈ ચૂક્યા હતા કે એક દિવસ રાજાના વેશની અંદર શિશુપાલના ઘરે અતિથિ બનીને આવે છે અને પછી તેને દરબારમાં બોલાવે છે અને ન્યાયમંત્રી તેને બનાવવામાં આવે છે શિશુપાલને। અને હવે શિશુપાલને ત્યાં શું થાય છે તે આપણે હવે જોઈએ कि लगभग 1 महीने की बात है। किसी ने रात में एक पहरेदार की हत्या कर दी। सुबह होते ही वह बात चारों तरफ फैल गई। लोग बड़े हैरान थे। शिशुपाल की तो नींद ही उड़ गई। उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया। लेकिन હવે જે પહેરેદાર એટલે કે ચોકીદારનું મૃત્યુ થયું હતું એને જોઈને એની ચિંતામાં એ ખાતા પીતા નથી અને રાત દિવસ એની શોધખોળ ચાલू રાખે છે। बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा। स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की थी। सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन काम था। शिशुपाल करे भी तो क्या करे। एक और वे न्यायमंत्री थे और दूसरी ओर सम्राट के सेवक। परंतु न्याय की दृष्टि में तो सम्राट और असाधारण व्यक्ति में कोई अंतर नहीं होता। बराबर। आ बाजू एवं थयुं के जे एमणे संशोधन कर्युं, शोधखोळ चालू राखी, एमां एमणे जाणवा मळ्युं के जे पहेरेदार એટલે કે ચોકીદારનું खून થયું હતું એ રાજાએ જ કર્યું છે, સમ્રાટ અશોકે જ કર્યું છે। હવે એમને મનમાં વિચાર આવે છે જો હું સાચો ન્યાય ના કરું તો હું સાચો ન્યાયમંત્રી ના કરું, ભલે સમ્રાટ હોય કે ગરીબ વ્યક્તિ હોય, સાચો ન્યાય જ કરવો જોઈએ। अगले दिन शिशुपाल दरबार में पहुंचे। सम्राट अशोक सिंहासन पर बैठे थे। आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला। बीजा दिवसे એને ન્યાય કરવાનો હોય છે એટલે એને બોલાવવામાં આવે છે શિશુપાલને અને શિશુપાલ દરબારમાં પહોંચે છે ત્યારે સમ્રાટ અશોક સિંહાસન પર બેઠેલા હોય છે અને તરત જ પૂછે છે કે अपराधीની जानकारी મળી તમને? ન્યાયમંત્રીને સાહસપૂર્વક કહા, जी हाँ चल गया। એટલે કહે છે ન્યાયમંત્રી એટલે કે શિશુપાલ, हाँ મને જાણ થઈ ગઈ છે। तो फिर उसे उपस्थित करो कि તમે અહીંયા એને હાજર કરો। કોણે પહેરેદારનું खून કર્યું છે? न्यायमंत्री कुछ रुके, फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोला, धनवीर इन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ। संकेत सम्राट की ओर था। बराबर। હવે રાજા સિંહાસન પર બેઠેલા અને એમને ધનવીર નામના એક સૈનિકને બોલાવે છે અને કહે છે કે સમ્રાટને गिरफ्तार કરી દો। ઇશારા સમ્રાટ અશોક ઉપર હતો। दरबार में निस्तब्धता छा गई। दरबार में બધા ચૂપ થઈ ગયા અને सम्राट का चेहरा क्रोध से लाल हो गया। सम्राट અહીંયા गुस्से થઈ જાય છે। वे सिंहासन से खड़े हो गए और बोले, इतना साहस। बराबर। એટલે એ ગુસ્સાથી બોલે છે શિશુપાલને કે તારી આટલી બધી હિંમત કે તું મને दोषी ठहरे છે। न्यायमंत्री ने ऐसा भाव प्रकट किया कि जैसे कुछ सुना ही नहीं। बराबर। न्यायमंत्री જે આપણા છે એ કંઈ સાંભળ્યું જ ના હોય એવો વર્તન કરે છે। उन्होंने अपने शब्दों को फिर दोहराया, धनवीर देखते क्या हो, अपराधी को गिरफ्तार करो। એટલો બધા ગુસ્સેથી રાજા ભોજ બોલતા હોય છે સમ્રાટ અશોક એટલા બધા ગુસ્સેથી બોલતા હોય છે તેમ છતાં એ ઇશારો કરે છે કે તમે એને પકડી લો, गिरफ्तार करो। दूसरे ही क्षण सम्राट के हाथ में हथकड़ी पड़ गई। बीजी क्षणों में सम्राट ने हाथकड़ी पहरावવામાં આવે છે। न्यायमंत्री ने कहा कि अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है, तुम उसका क्या उत्तर देते हो? सम्राट होठ काट रह गए। હવે સમ્રાટને પછી પૂછે છે કે તમે જ એનું ખૂન કર્યું છે, બરાબર, તો તમારા માટે કોઈ જવાબ હોય તો મને કહો। કે હોઠ કાટના એટલે અહીંયા મિનિંગ શું થશે? હોઠ કાટના એટલે આશ્ચર્ય में पड़ जाना। बराबर। આગળ જોઈએ કે ન્યાયમંત્રીને ફીર પૂછા તો तुम अपराध स्वीकार करते हो? એ કંઈ બોલતા નથી એટલે ફરી પૂછે છે કે રાજાને કે તમે अपराध स्वीकार કરી લીધો? हाँ मैंने उसे मारा अवश्य है, पर वो उड्डन था। उड्डन એટલે अविवेकी, જેનામાં વિવેક ના હોય એ વ્યક્તિ। सम्राट का उत्तर था, वह उड्डन था या नहीं? तुमने एक राज कर्मचारी की हत्या की है, तुम अपराधी हो, तुम्हें मृत्युदंड दिया जाता है। ન્યાયમંત્રીને નિર્ણય દીધો। ન્યાયમંત્રીએ કેવો નિર્ણય કર્યો? ભલે રાજા હતા પણ એમને ફાંસીની સજા આપવામાં આવે છે અને કે ભલે અવિવેકી હતો અને તમે એનું મૃત્યુ કર્યું છે
પણ એ રાજ્યનો રાજ કર્મચારી હતો, એટલે એને મારવાનો હક તમારો નહોતો, એટલે એને ફાંસીની સજા ફરમાવે છે। આગળ જોઈએ, સભી મેં સન્નાટા છા ગયા, બધા ચૂપ થઈ ગયા કે ન્યાયમંत्री का निर्णय सुन सम्राट का सिर झुक गया। ન્યાયમંત્રીનો નિર્ણય સાંભળીને એમનું શરમથી એમનું માથું નમી જાય છે। वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे। सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो गया। सम्राटને પણ ગદગદ એમની ઉપર એમને મરવાની ચિંતા નથી કે રાજા હતા એ તો શિશુપાલને પણ ફાંસીની સજા આપી શકે, તેમ છતાં બીક લાગી નહીં અને હવે સમ્રાટને फांसी सजा आपવાનો निर्णय संभळावी दीधो। तभी न्यायमंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया। ત્યાં દરબારની અંદર સોનાની મૂર્તિ લઈને એક સૈનિક આવે છે। न्यायमंत्री ने खड़े होकर कहा, सज्जनों, यह सच है कि मैं न्यायमंत्री हूँ और यह भी सच है कि मैं अपराधी को दंड मिलना चाहिए, परंतु अपराधी और कोई नहीं, स्वयं सम्राट है। એટલે બધી જાહેરાત વાત કરે છે કે હું ન્યાયમંત્રી છું અને સમ્રાટે ખૂન કર્યું છે, તમને બધાને ખબર છે। હવે શું થશે? શાસ્ત્રોं में राजा को ईश्वर का रूप माने કે શાસ્ત્રોની અંદર ઈશ્વર, રાજાને ઈશ્વર માનવામાં આવે છે કે ભગવાન માનવામાં આવે છે। इसलिए उसे ईश्वर की दंड दे सकता है, એટલે કે ઈશ્વર જ એને દંડ આપી શકે છે। अतएव मैं आज्ञा देता हूँ कि सम्राट की चेतावनी देकर छोड़ दिया जाए, लेकिन હું અત્યારે એમને ચેતવણી આપીને છોડી દઉં છું। और उनके स्थान पर इस सोने की मूर्ति की फांसी लटका दिया जाएगा, इसमें लोगों को शिक्षा मिले। न्यायमंत्री का न्याय सुनकर लोग जय जयकार कर उठे। એટલે કે એમને સજા આપવાનું તો ભગવાન જ આપી શકે, બરાબર છે। એટલે કે એમની સોનાની મૂર્તિને અહીંયા લટકાવી દઈશું એટલે ન્યાય પણ થઈ જશે અને રાજા પણ આપણા બચી જશે। जब सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक को सामने रख दी और बोले, महाराज यह राजमुद्रा वापस ले ले। હવે બધા પછી દરબારમાં ન્યાય થઈ જાય છે, પછી રાજા તો એની પર બહુ ખુશ થઈ જાય છે અને પછી રાજમુદ્રા શિશુપાલ એમને કાઢીને રાજાને પાછી આપે છે। मुझसे यह बोझ नहीं उठा जाएगा, મારાથી આ વજન नहीं उचकाए। अशोक की सम्मान भरी दृष्टि उनकी और देखते हुए गदगद कंठ से कहा, आपने मेरी आंखें खोल दी है, आपका साहस प्रशंसनीय है, यह बोझ आपने अतिरिक्त और कोई नहीं उठा શકે। કે રાજા કહે છે કે તમે મારી આંખો ખોલી નાખી છે અને આ બોझ તમે જ ઉઠાવી શકો એમ છો। ન્યાયમંત્રી નિરુત્તર હો ગયા। હવે એમને ન્યાયમંત્રી શિશુપાલને ત્યાં દરબારના ન્યાયમંત્રી બનાવવામાં આવે છે અને ન્યાયમંત્રી એટલે કે શિશુપાલ ત્યાં ચૂપ થઈ જાય છે। આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે।